કેમ છો મિત્રો? મારું નામ જયવીર શાહ અને આજે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ એન્જિનિયરિંગ થર્મોડાયનામિક્સ સબ્જેક્ટ, જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણાવવામાં આવે છે. સબ્જેક્ટનો કોડ છે 2131905. થર્ડ સેમિસ્ટરમાં ભણાવવામાં આવે છે. આ વિડીયો બનાવવા પાછળનો હેતુ એ છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી સ્ટુડન્ટના એડમિશન લેટ થાય છે અને જેથી કરીને ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન લેટ થવાના કારણે સ્ટુડન્ટ્સ પાસે સમય ઓછો હોય છે અને ભણવાનું વધારે હોય છે. તો એમને પણ હેલ્પફુલ છે. જે સ્ટુડન્ટને બેઝિક ક્લિયર કરવા હોય એમને પણ હેલ્પફુલ છે. થર્ડ સેમિસ્ટરમાં ભણતા જીટીયુના તમામ સ્ટુડન્ટને એપ્લિકેબલ છે. ગુજરાતીની અંદર છે એટલે જીટીયુ પૂરતું જ રાખીશ. બીજો મારો વિડીયો છે ઇંગ્લિશની અંદર, જે બધા માટે એપ્લિકેબલ રહેશે. જે નોટિફિકેશન હમણાં આવ્યું હતું અપલોડ થવાનું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચાલુ કરીએ આપણે વસ્તુને. તમે જીટીયુની વેબસાઇટ ઉપરથી સિલેબસમાંથી, ડિગ્રીના નવા સિલેબસમાંથી, 13-14 વાળા સિલેબસમાંથી, થર્ડ સેમિસ્ટરમાંથી જો ઈટીનું સિલેબસ કાઢશો 2131905નું, તો એનામાં આ જ કોન્સેપ્ટ મળશે. બેઝિક કોન્સેપ્ટ્સ, માઇક્રોસ્કોપિક એન્ડ મેક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ, thermodynamic system and control volume, thermodynamic properties, processes and cycle, thermodynamic equilibrium and quasi-static process. તો એના ઉપર જ આપણે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળજો. 10 મિનિટની અંદર તમને બધું જ એક્સપ્લેન થઈ જશે કે આ બધી વસ્તુઓ શું છે ને એને કેવી રીતના ઉપયોગમાં લેવામાં આવશે. નેક્સ્ટ છે માઇક્રોસ્કોપિક એન્ડ મેક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ. માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિકમાં હું ઉદાહરણ તમને પહેલેથી આપી દઉં કે મેક્રોસ્કોપિક એટલે કે ગાડી કોઈ ગતિમાં જઈ રહી છે. આ બાઇક 80ની સ્પીડમાં જઈ રહી છે. આ બાઇક બહુ ફાસ્ટ ચલાવે છે. આ બાઇક બહુ સ્લો ચલાવે છે. આ બધા જે આપણા ઓબ્ઝર્વેશન છે, જે આપણે આપણા આંખોથી જોઈ રહ્યા છીએ, તેને મેક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ કહેવામાં આવે છે. જ્યારે માઇક્રોસ્કોપ દ્વારા, અથવા તો માઇક્રોસ્કોપિક એટલે કે એટોમિક લેવલે અથવા તો મોલેક્યુલર લેવલે જે વસ્તુ જોવામાં આવે એને માઇક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ કહેવાય. એટલે એને આપણે માઇક્રોસ્કોપ પણ કહીએ છીએ. ઉદાહરણ આપું તો તમને, આપણે જે ડુંગળી હોય, ડુંગળીનો કોષ કાપીને એનો આડછેદ કરીને જે આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો એની અંદર પણ જીવો છે. એટલે એને માઇક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ કહેવાશે. સૂક્ષ્મતાથી જોવાનું. અને એટલે જ કદાચ જૈન ધર્મની અંદર એવું જોવામાં આવે છે કે એ લોકો એ વસ્તુ ખાતા નથી, કારણ કે એની અંદર જીવો છે તો શા માટે એને ખાવું. દેટ કાઇન્ડ ઓફ ફિલિંગ્સ. માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂ વિશે વાત કરીએ તો એની પહેલા શોર્ટ કી આપી દઉં. તમને સમજણ તો આપી જ દીધી છે. શોર્ટ કીમાં છે સૌથી પહેલા મોલ. મોલ એટલે કે ઇવેન્ટ જે મોલેક્યુલર લેવલ ઉપર થાય છે, માઇક્રોસ્કોપિકમાં એને કન્સિડર કરવામાં આવે છે ને સામેની વસ્તુમાં મેક્રોસ્કોપિકમાં એને કન્સિડર કરવામાં આવતી નથી. માઇક્રોસ્કોપની પૂરી વાત કરીશું, મેક્રોસ્કોપ એની સામે અગેન્સ્ટમાં જ આવશે. આ મોલેક્યુલર લેવલની ઇવેન્ટ કન્સિડર કરવામાં આવે છે કેનામાં? માઇક્રોસ્કોપિકમાં. બિહેવિયર, બી એટલે કે બિહેવિયર ઓફ ધી મોલેક્યુલ, એ પણ કન્સિડર કરવામાં આવે છે કેનામાં? માઇક્રોસ્કોપિકમાં. ઈ એટલે આઈ, જે નેકેડ આઈ દ્વારા જોઈ નથી શકાતું, એને શું કહેવાય? માઇક્રોસ્કોપિક. એ એટલે કે એઝમ્પશન ઓફ ધી મોલેક્યુલર લેવલ, એ કરવા પડે છે કેનામાં? માઇક્રોસ્કોપિકમાં. મેક્રોસ્કોપિકમાં કરવા નથી પડતા. સી, સી એટલે કે કાર. when the car is having some velocity, અથવા તો કાર કોઈ ગતિમાં જઈ રહી છે, એને તમે જોયું તો એ કયો પોઈન્ટ ઓફ વ્યૂ થયું? મેક્રોસ્કોપિક. અને એર, હવાની અંદર જે રજકણો રહેલા છે એનું આપણે જો સ્ટડી કરીએ તો એને કયું કહેવાય? માઇક્રોસ્કોપિક. મોલેક્યુલર લેવલ ઇવેન્ટ, બિહેવિયર ઓફ ધી મોલેક્યુલ, આઈ એટલે કે સેન્સ પણ કહી શકો એને, જેને સેન્સ કરી શકાય નરી આંખેથી, અથવા તો હ્યુમન બોડી જેને સેન્સ કરી શકે એને મેક્રોસ્કોપિક કહેશું, જેને સેન્સ નહીં કરી શકે એને માઇક્રોસ્કોપિક કહેશું. એ એટલે કે એઝમ્પશન મોલેક્યુલર લેવલના, અને સી એટલે કે કાર જે વેલોસિટીથી આગળ વધે છે એને, અને એરની અંદર મોલેક્યુલ છે એને. તફાવત આ ટેબલની અંદર આપેલું છે. તમે પોઝ કરો વિડીયોને, ટેબલની અંદરના તફાવત જુઓ, નીચેની શોર્ટ કી જુઓ. શોર્ટ કીથી યાદ રાખશો તો આરામથી યાદ રહી જશે, બહુ તકલીફ નહીં પડે. નેક્સ્ટ ટોપિક લઉં છું થર્મોડાયનામિક સિસ્ટમ અને કંટ્રોલ વોલ્યુમ. કોઈ પણ જગ્યા કે જેની અંદર થર્મોડાયનામિક એનાલિસિસ કરવામાં આવે એને થર્મોડાયનામિક સિસ્ટમ કહેવામાં આવે છે.
અને એ જગ્યાને કંટ્રોલ વોલ્યુમ કહેવામાં આવે છે. બહુ સરસ ઉદાહરણ આપેલું છે અહીંયા. એક મોમબત્તી છે જેનામાં એની જે જ્યોત છે એને થર્મોડાયનેમિક સિસ્ટમ કન્સિડર કરી છે. જે આ ડોટેડ લાઇન છે એને બાઉન્ડ્રી કહેવામાં આવશે, અને જે એની બહારની જગ્યા છે એને સરાઉન્ડિંગ કહેવામાં આવશે. એટલે કે આ શું થઈ ગયું? સરાઉન્ડિંગ. આ શું થઈ ગયું? સિસ્ટમ. આ શું થઈ ગઈ? બાઉન્ડ્રી. બાઉન્ડ્રી બે પ્રકારની છે. એક તો ડાયાથર્મિક બાઉન્ડ્રી છે અને બીજી છે એડિયાબેટિક બાઉન્ડ્રી. ડાયાથર્મિક બાઉન્ડ્રી જે હીટને આપલે થવા દે છે અને ડાયાથર્મિક બાઉન્ડ્રી કહેવાય. એડિયાબેટિક બાઉન્ડ્રી જે હીટને આપલે થવા દેતી નથી, એને એડિયાબેટિક બાઉન્ડ્રી કહેવાશે. સરાઉન્ડિંગ શું છે? જો તમે અત્યારે એક રૂમની અંદર બેઠા છો અને આ વિડીયો જોઈ રહ્યા છો, તો તમારી ઉપર જો પસીનો આવતો હોય આ વિડીયો જોઈને, તો એને કહેવાશે તમે થર્મોડાયનેમિક સિસ્ટમ થઈ ગયા છો. આ રૂમની અંદરની એક સિસ્ટમ થઈ ગયા છો. આ રૂમની દિવાલો એ તમારી બાઉન્ડ્રી છે અને બારે સરાઉન્ડિંગ છે. જો તમે બારી ખોલી નાખશો તો ઠંડી હવા આવશે અને પસીનો ગાયબ થઈ જશે, તો એ પ્રોસેસ કહેવામાં આવશે. બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. થર્મોડાયનેમિક સિસ્ટમ ત્રણ પ્રકારની છે: ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ. ઓપન સિસ્ટમમાં એનર્જી અને માસ બંને ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે અંદર પણ આવી શકે અને બહાર પણ જઈ શકે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગીઝર. ગીઝરની અંદર આપણે ઇલેક્ટ્રિસિટી ઇનપુટ કરી એટલે એનર્જી ઇનપુટ કરી, હીટ આઉટપુટ મળી એટલે ગરમ પાણી બહાર મળ્યું, માસ તો પાણીનું અંદર જાય છે અને બહાર આવે છે, એટલે એને ઓપન સિસ્ટમ કહેવામાં આવશે. ક્લોઝ સિસ્ટમ એટલે કે રેફ્રિજરેટર, આપણું ફ્રીજ, જેની અંદર રેફ્રિજરન્ટ ફિક્સ છે એટલે કે માસ ફિક્સ છે પણ એનર્જી ટ્રાન્સફર થઈ રહી છે. એનર્જી કેવી રીતના ટ્રાન્સફર થઈ? તો ઇલેક્ટ્રિસિટી અંદર આપી અને હીટ અબ્ઝોર્બ કરીને બહાર લીધી, એટલે એ ઓપન સિસ્ટમનો એક્ઝામ્પલ છે. અને આઇસોલેટેડ સિસ્ટમ, થર્મોસની અંદર ચાય લઈ જાઓ, ચાયનું વજન પણ નહીં ઘટે અને ચાયની ગરમી પણ નહીં ઘટે, તો એને કેવી કહેશે? આઇસોલેટેડ સિસ્ટમ. શું કહેશો? એનામાં માસ પણ ફિક્સ રહેશે અને એનર્જી પણ ટ્રાન્સફર નહીં થાય. માસ પણ ટ્રાન્સફર નહીં થાય, એનર્જી પણ ટ્રાન્સફર નહીં થાય. આઇસોલેટેડ સિસ્ટમ, થર્મોસ, ઓપન સિસ્ટમ, માસ ટ્રાન્સફર થશે, એનર્જી પણ ટ્રાન્સફર થશે. ગીઝર અને ક્લોઝ સિસ્ટમ, માસ અચળ રહેશે, માસ ટ્રાન્સફર નહીં થાય પણ એનર્જી ટ્રાન્સફર થશે, એ ક્લોઝ સિસ્ટમ. આઈસી એન્જિન પણ ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ છે. એવા ઘણા એક્ઝામ્પલ છે, તમે પણ વિચારી રાખજો. કોઈ તમને પૂછવા હોય તો કમેન્ટમાં પૂછી શકો છો ક્યાં કેનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે કંટ્રોલ વોલ્યુમ. તો જે જગ્યા જેની અંદર આ માસની આપલે થતી હોય, હીટ ને વર્કની આપલે થતી હોય, તો એ જગ્યાને કંટ્રોલ વોલ્યુમ કહેવામાં આવશે. નેક્સ્ટ છે થર્મોડાયનામિક પ્રોપર્ટીઝ. બે પ્રકારની પ્રોપર્ટી હોય: ઇન્ટેન્સિવ પ્રોપર્ટી અને એક્સટેન્સિવ પ્રોપર્ટી. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે કે જે માસ ઉપર આધારિત ન હોય, માસ વધે કે ઘટે એનામાં કાંઈ ફરક ન પડે. એક્સટેન્સિવ પ્રોપર્ટી એટલે કે માસ વધે કે ઘટે એ પ્રમાણે પ્રોપર્ટી પણ ચેન્જ થાય, તો એને એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ કહેવાશે. પ્રોપર્ટી એટલે કે કોઈ પણ વસ્તુની સ્ટેટ નક્કી કરવાની પદ્ધતિ, અથવા તો એ સ્ટેટ નક્કી કરી શકતું હોય તો એને પ્રોપર્ટી કહેવાય. સ્ટેટ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ને અંગ્રેજીમાં સ્ટેટ કહેવામાં આવે. એટલે જો આપણે નક્કી કરી શકતા હોય કોઈ પણ વસ્તુ દ્વારા કે આને ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય, તો એને પ્રોપર્ટી કહેવામાં આવે એ વસ્તુની, એ સિસ્ટમની. જેમ કે તાપમાન. તાપમાન અગર -4 ડિગ્રી કહું તો પાણી કયા સ્વરૂપમાં હશે? પાણીનું સ્વરૂપ ઘન હશે. તાપમાન અગર 25 ડિગ્રી કહું તો પાણી કયા સ્વરૂપમાં હશે? લિક્વિડ, પ્રવાહી. અને તાપમાન અગર 125 ડિગ્રી સેન્ટીગ્રેડ કહું તો પાણી કયા સ્વરૂપમાં હશે? વાયુ. એટલે તાપમાન શું છે? એ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ છે, કેમ કે એ સ્વરૂપ દર્શાવે છે. જે પણ સ્વરૂપ દર્શાવે એને પ્રોપર્ટી કહેવામાં આવે. ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ જોઈ લઈએ. ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ વોલ્યુમ છે. વોલ્યુમ વધે તો માસ પણ વધે. તમે અગર પતલા છો, તમે જાડા થશો, તમારો માસ વધશે, એટલે વોલ્યુમ વધ્યું, માસ વધ્યું, તો એને એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. સ્પેસિફિક વોલ્યુમ શું છે? મીટર ક્યુબ બાય કેજી. વોલ્યુમ ભાગ્યા દળ કરી નાખ્યું, ભાગ્યા દળ કરી નાખ્યું એટલે આગળ સ્પેસિફિક આવી જશે. દરેક વસ્તુમાં સ્પેસિફિક આવે એટલે સમજી લેવાનું કે ઈ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, એક્સટેન્સિવ નહીં. ઘનતા પાણીની 1000 kg પર મીટર ક્યુબ છે. ઘનતા એટલે કે દળ ભાગ્યા કદ. 1000 kg પર મીટર ક્યુબ છે. પાણી તમે 1 લીટર લ્યો કે 10 લીટર લ્યો, પાણીની ઘનતા એટલી જ રહેવાની છે. એટલે કે પાણીનો માસ ચેન્જ થયો પણ ઘનતા ચેન્જ થઈ નહીં. તેથી ઘનતા કેનામાં આવશે? ડેન્સિટી ઇઝ એન ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ. નેક્સ્ટ છે પ્રોસેસ એન્ડ સાયકલ. ઘણી બધી પ્રોસેસ આપણે જોઈ લીધી છે. જેનામાં તાપમાન કોન્સ્ટન્ટ હોય, આઇસોથર્મલ પ્રોસેસ. પ્રેશર કોન્સ્ટન્ટ હોય, આઇસોબેરિક પ્રોસેસ. વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય, આઇસોહોરિક પ્રોસેસ.
એન્ટ્રોપી કોન્સ્ટન્ટ હોય આઇસોએન્ટ્રોપિક પ્રોસેસ, જેનામાં હીટની આપણે ન થઈ શકતી હોય, એડિયાબેટિક પ્રોસેસ, વીસીઆર સિસ્ટમ, વેપર કમ્પ્રેશન, રેફ્રિજરેશન. જો તમે ઈએમઈ વાંચી લીધું હશે અથવા તો ઈએમઈ ભણી ગયા હશો તો આઇસેન્થાલ્પિક પ્રોસેસ એક આવશે વીસીઆર સિસ્ટમની અંદર અથવા તો રેફ્રિજરેશન સબ્જેક્ટમાં આવશે, જેનામાં એન્થાલ્પી કોન્સ્ટન્ટ હોય. પોલિટ્રોપિક પ્રોસેસ એટલે કે પીવી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જેનામાં એડિયાબેટિકમાં પીવી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય, જ્યારે પોલિટ્રોપિક પ્રોસેસમાં પીવી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય. તો એનામાં થોડીક હીટ આપણે થવા દેવાય છે. સાયકલના એક્ઝામ્પલ લઈએ તો કાર્નોટ સાયકલ, રેન્કિન સાયકલ, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, આ બધી સાયકલ્સ ભણવામાં આવશે. અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, આ તમને ખાલી અવેર કરવામાં આવે છે, યાદ રાખવાની પણ જરૂર નથી. પ્રોસેસ કોને કહેવાય? જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય છે પ્રોસેસ, ત્યારે થઈ કહેવાય. કોઈ પણ વસ્તુ દ્વારા સપોઝ પ્રેશર વધાર્યું અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ગયું તો એ પ્રોસેસ થઈ કહેવાય. પણ ગમે એ વધ્યું કે ગમે એ ઘટ્યું હોય અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય તો એને પાથ કહેવાય. જ્યારે આપણે ડિફાઇન ન કહી શકીએ ને કે આ પ્રોસેસ પ્રેશરના કારણે ગઈ કે ટેમ્પરેચરના કારણે ગઈ કે વોલ્યુમના કારણે ગઈ, એવું ડિફાઇનેટલી ન કહેવાય ને તો એને પાથ કહેવામાં આવશે, પ્રોસેસ નહીં કહેવામાં આવે. બરોબર? પહેલે તો સ્વરૂપ એટલે કે સ્ટેટ, પછી છે પાથ. પાથ ક્યારે? જ્યારે કોઈ ડિફાઇન નથી થતું. જ્યારે ડિફાઇન થાય છે કે ભાઈ આ આઇસોથર્મલ પ્રોસેસ છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે એમ ખબર પડે છે, તો એને પ્રોસેસ કહેવામાં આવશે, એ જ પાથને. અને જ્યારે સપોઝ પહેલે શરૂઆતમાં હોય પ્રવાહી, પછી એ થાય વાયુ, પછી વળી પાછું આવી જાય પ્રવાહી, તો જો મૂળ સ્વરૂપમાં પાછું આવતું હોય ગમે એ બે પ્રોસેસ ભેગી કરીને પણ, તો એ વસ્તુને શું કહેવાશે? સાયકલ. જ્યારે એ મૂળ સ્વરૂપમાં પાછું આવે છે એટલે રેફ્રિજરેશન સાયકલ છે, કાર્નોટ સાયકલ છે, વીસીઆર સાયકલ છે, એ મૂળ સ્વરૂપમાં પાછું આવે છે એટલે એને સાયકલ કહેવામાં આવશે. તો એની પણ ડેફિનેશન જોઈ લઈએ. આ સ્ટેટ છે, ઘન પ્રવાહી વાયુ. પાથ એટલે કે જ્યારે કોઈ ડિફાઇન ન કરી શકાતું હોય કે ભાઈ આ એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં કેવી રીતના જઈ રહ્યું છે એ ખબર ન પડતી હોય તો એને પાથ કહેવાશે. જ્યારે ખબર પડે કે કેવી રીતના જઈ રહ્યું છે તો એને પ્રોસેસ કહેવાશે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ. અને જ્યારે એ જ સ્વરૂપમાં પાછું આવી જાય એક કરતા વધારે પ્રોસેસ લઈને તો એને સાયકલ કહેવામાં આવશે. નેક્સ્ટ છે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. જ્યારે પદાર્થ 3 ઇક્વિલિબ્રિયમ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે. કઈ 3? થર્મલ, મિકેનિકલ અને કેમિકલ. તો એને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ કહેવાય. પહેલા થર્મલ, જો બે પદાર્થ અલગ અલગ તાપમાને હોય, એટલે કે એક પદાર્થ 0 ડિગ્રી તાપમાને છે, બીજો પદાર્થ 100 ડિગ્રી તાપમાને છે, તો થોડાક સમય પછી બંને પદાર્થ 50 ડિગ્રી તાપમાને આવી જશે. તો આ જ્યારે 50 ડિગ્રી તાપમાને આવે ને ત્યારે એને કહેવાય થર્મલ ઇક્વિલિબ્રિયમ થયું. આના ઉપર એક 0th લો ઓફ થર્મોડાયનામિક્સ પણ છે. એનામાં એવું કહેવાય કે વેન બોડી એ, જ્યારે એ બોડીનું તાપમાન એ બી બોડી જેટલું હોય અને બી બોડીનું તાપમાન એ સી બોડી જેટલું હોય, તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ ને કે એ બોડીનું તાપમાન સી બોડી જેટલું છે. બસ આને થર્મલ ઇક્વિલિબ્રિયમ રાખી દેવાનું સરખામણીના તાપમાનમાં. એટલે કહેવામાં શું આવે કે વેન ધ બોડી એ ઇઝ હેવિંગ thermal equilibrium with body B, and when body B is having thermal equilibrium with body C, then the body A is having a thermal equilibrium with body C. That can be concluded. આ 0th law of thermodynamics છે, thermal equilibrium ઉપરથી જ. બીજું છે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ. જ્યારે ફોર્સીસ લાગે છે, બળો લાગે છે, જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર જો ઈ સંતુલનમાં હોય, એક બળ ઉપરથી લાગતું હોય બીજું બળ નીચે લાગતું હોય, સમાન મૂલ્યનું, એક બળ સાઈડમાંથી લાગતું હોય બીજું બળ બીજી સાઈડમાંથી લાગતું હોય, જો સમાન રહેતું હોય, આ ત્રાજવું કેવું સમતોલનમાં છે, ત્યારે એ સિસ્ટમ મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. સ્ટેટિક પોઝિશનમાં પણ ને ડાયનામિક પોઝિશનમાં પણ. કેમિકલ ઇક્વિલિબ્રિયમ, જ્યારે પદાર્થનું સપોઝ અણુ બંધારણ છે H2O, તો H2O થ્રુઆઉટ H2O રહે, એનામાં કોઈ પણ જગ્યાએ છૂટું ન પડી જાય H અને O2 છૂટું ન પડી જાય, તો એને કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. નકા એને કેમિકલ ઇક્વિલિબ્રિયમ ના કહેવાય. જ્યારે આ પદાર્થ આ ત્રણેય અવસ્થા ધરાવે, થર્મલ, મિકેનિકલ અને કેમિકલ ઇક્વિલિબ્રિયમની, ત્યારે પદાર્થ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં છે એવું જાણવામાં આવે. ક્વાઝીસ્ટેટિક પ્રોસેસ બહુ સિમ્પલ પ્રોસેસ છે. આ વજનિયા મૂકેલા છે, પિસ્ટન નીચે છે, એની નીચે ગેસ છે. વજનિયાઓને હટાવતા જાઓ તો શું થશે? પિસ્ટન ઉપર આવશે, કેમ કે ગેસનું દબાણ વધે છે આના ઉપર. એટલે કે વોલ્યુમ વધ્યું અને પ્રેશર ઘટ્યું. તો વોલ્યુમ વધ્યું એટલે કે આમ આગળ વધ્યું ને પ્રેશર ઘટ્યું એટલે આમ નીચે આવ્યું, તો આ પહેલી અવસ્થા મળી. સપોઝ એવી રીતના વજનિયા ઘટાવતા જાઓ
તો આખી પ્રોસેસ મળે તમને, વોલ્યુમ વધતું જશે અને પ્રેશર ઘટતું જશે. પછી એક પોઈન્ટ આવશે જ્યારે આ પિસ્ટન ક્યાં પહોંચી ગયું હશે, ઉપર પહોંચી ગયું હશે, ત્યારે શું કરવાનું, વજનિયા વધારવાના છે. હવે એક એક વજનિયું નાખતા જાઓ તો પાછી સેમ પાથમાં પ્રોસેસ ફોલો થાય. પણ આ ક્યારે થાય, આ ત્યારે જ શક્ય બને જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય એક એક વસ્તુમાં. એટલે કે તમને આ વજન એકદમ નાનું લેવું પડે, 1 ગ્રામનું પણ કરોડમો ભાગ, infinitesimally small amount of weight can be shifted by the infinitesimally time given to it so that the thermal equilibrium condition can exist between them. એકથી બીજા સ્ટેટમાં જતા પહેલા થર્મલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન રહેવી જોઈએ, ક્યાંય પણ તાપમાનમાં વધારો ઘટાડો થવો જોઈએ નહીં. તો અને તો જ આ પ્રોસેસ શક્ય છે, અને આ પ્રોસેસ રિવર્સિબલ પણ છે. એટલે કે આ પ્રોસેસ શક્ય નથી પ્રેક્ટિકલી, આ ક્વાઝોસ્ટેટિક પ્રોસેસ છે અને રિવર્સિબલ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. પૂછવામાં એમ જ આવશે કે ક્વાઝોસ્ટેટિક પ્રોસેસને રિવર્સિબલ પ્રોસેસ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે વજન ઘટાડો છો ત્યારે એ આ પાથ ફોલો કરે છે, ફ્રોમ ઇનિશિયલ સ્ટેટ ટુ ફાઇનલ સ્ટેટ, અને જ્યારે વજન વધારો છો ત્યારે એ ફાઇનલ સ્ટેટ ટુ ઇનિશિયલ સ્ટેટ સેમ પાથ ફોલો કરે છે. એટલે એ રિવર્સિબલ છે, સેમ પાથ ફોલો કરે છે. એટલે થેન્ક યુ વેરી મચ. અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો જણાવજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બીજા તમારા જેવા તમારા જેટલા પણ ફ્રેન્ડ છે એના સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને એમને લાભ થાય. અને કોઈ પણ જાતનું જો પ્રશ્ન થતું હોય તો આ વિડીયોની નીચે કમેન્ટમાં લખવા વિનંતી. અથવા તમને કોઈ પણ વિડીયો બીજો જોઈતો હોય આના કોઈ ટોપિકમાં ડિસ્કસ સાથે, અથવા તો થોડુંક વધારે ડિસ્કશન સાથે, તો પણ જણાવવા વિનંતી. થેન્ક યુ વેરી મચ આ વિડીયો છેલ્લે સુધી જોવા બદલ. હવે હું તમને એક પ્રશ્ન પૂછી લઉં કે જો આ તમને વિડીયો સમજાણો કે નહીં. ઓકે, ડેન્સિટી કયા ટાઈપની પ્રોપર્ટી છે? કરેક્ટ, એ ઇન્ટેન્સિવ ટાઈપની પ્રોપર્ટી છે, કારણ કે એ માસ ઉપર ડિપેન્ડ કરતી નથી. જો તમને આ વસ્તુ યાદ રહી ગઈ છે, ઇટ મીન્સ કે આ વિડીયો તમારા માટે કંઈક ફલસ્વરૂપ સાબિત થયો છે. બસ આ જ મારું ઇન્ટેન્શન છે. થેન્ક યુ વેરી મચ.